7-8 દિવસ આને છોકરાઓને છે ને વેકેશન પડી ગયું છે, તો એને બધાને છે ને એના મામાના ઘરે રોકા જવાનું છે. આમ તમે હગાઈ કરો ને તો એક ને એક છોકરી હોય ને એવું કરજો, બરાબર. આને અમારે છે ને આર્મીમાં મોકલવાનું છે, આને આર્મીમાં જવાનું છે. રોકા હોય ને રોકા લેજે. પછી જો કીધું કે હવે પાછું જાવું તો મજા નહીં આવે, બરાબર. આ બધી પૂછે કે જાદવ પણ હાથમાં હારું છું કે દુખે કે હું છે, દુખે કે મટી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજા છે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મમ્મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરતી હતી ને આજે તમે આનો હરખ જો. હરખ ક્યાંય માતો નથી, એમ હરખ ગેલી થઈ ગઈ એમ. એના પપ્પાના ઘરે જવાનું એટલે કઈ. કેમ છો રમીમાં? એકદમ આનંદ. જય દ્વારકાધીશ માં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. સવાર તો આજથી પછી છે ને સદાય સુખી 7-8 દિવસ આને છોકરાઓને છે ને વેકેશન પડી ગયું છે, તો એને બધાને છે ને એના મામાના ઘરે રોકા જવાનું છે. આમ પછી ભારતી તો પછી જવાય નહીં, એટલે એ કે એની બહેનો બધી આવે ને જવું. આ બહેનો એની આવે ને એટલે યાર બહુ મોટી તકલીફ પડે. કારણ તમે હગાઈ કરો ને તો એક ને એક છોકરી હોય ને એવું કરજો, બરાબર. પછી 3-4 હોય ને એમ કે મારી બેન આવી હતી, મારે રોકા જાવ. ભૂકા કાઢી નાખે આપણે. કેટલીક વાર જવું આપણે કંઈ ખબર પડે. મેં કીધું આ વખતે વેકેશન પડી ગયું ને તારી બધી બહેનોને બોલાવી લે ને 7 થી 8 દી તું રોકા, એક અઠવાડિયું રોકા, એટલે મારે પણ શાંતિ અને એ લોકો પોતાનું હું આ લગી ધરાઈ જાય, ગરા લગી બધી બહેનો બોલાવી લેજો. તારી જેટલી હોય ને નહીં તારી જેટલી બહેનો હોય ને બધી બહેનોને બોલાવી લેજે, બરાબર. આને ક્યાં હારે જાવું હારે. આને અમારે છે ને આર્મીમાં મોકલવાનું છે, આને આર્મીમાં જવાનું છે ને આને શું કરવાનું છે ને હજી વિચાર કરતા હું. હે કામ આમાં ભણવાનું તો છે, પણ પછી શું કરવાનું છે ભણીને આગળ? ટીચર બનવું. તારે આર્મીમાં જ જવાનું છે. તને જાડી ખાઈ ખાઈને મારી જેમ જાડી થઈ ગઈ, તને આર્મીમાં જ મોકલવાનું છે. પછી અમે રામીમાં ને બે હું સહાદી. હાલો તો હવે પછી છે ને જે રોકા હોય ને રોકા લેજે. પછી જો કીધું કે હવે પાછું જાવું તો મજા નહીં આવે, બરાબર. તો હાલો હું છે ને પેલા આને મારા સસરાના ઘરે મૂકતા હું, એટલે પછી મારે પણ આડુથી કામ નીકળી જાય ને એ પર ધરાઈ જાય ને મારા હહરાના ઘરના પર ધરાઈ જાય. કારણ કે એક આખી બધી બહેનો આવી જાય તો હું હાલત થાય ને બધી બહેનો ને બધીના છોકરા ઓહો ભૂકા બોલાવી દે. હાલો જાય સીધા આપણે આદરી. હાલો મમ્મી તો જય દ્વારકાધીશ, હું જાઉં મૂકતા હોય. કાં તું તો એમ કહેતી હતી ને કે તારી બહેનો ને બધી એમાં અહીં તો કોઈ દેખાતું નથી હજી. તારો કાગડો છૂટતો કાનો આવે આ જો અહીં બાઈ જુ પેલું કઈ છું આમ મોટું બતાય. હું કહું આમ તને સમજાય એઠું હેકું રાખ. હું કહું હા ભાઈ નહીં મને ખબર પડી ને હું કહું સંભળાય ખબર પડી તો શું થાય પછી પટ્ટાવાળી થાય, બરાબર. ચાલો તમારે રોકાવું તો રોકાવો. હવે ટૂંકમાં મારે તો ભાઈ ઓફિસનું કામ છે, હું નીકળી જવાનું છે. હવે થોડીક વાર બેસીએ, ચા પાણી પીને પછી સીધા નીકળી જાય ને વાયડું નથી થવાનું. સમજાઈ ગયું ને? હાલો તો હવે અમે નીકળીએ. નહીં હવે નથી રોકાવો, કારણ કે તારી બહેનો બધી આવી છે ત્યાં બધી હવે વાર લાગી જાય. રાહુમાં જો છે ને ઢોરપાઈ કબુબેન છે ને હોસ્ટેલમાં ગયા, હજી આવ્યા નથી ને ઓલી 2-3 બેનની બાકી છે. બધીને બોલે જેટલી હોય ને બધીને બોલાવી લઈજો. હા પછી બોલાવી લો. રોકાવો 5-7 દી તમે રોકો, આપણે કઈ ઉપાધિ છે. શું કીધું મેં તમને? કઈ વાંધો ભાઈ, ઓફિસે કામ ઘણું બધું છે. તો હું તમને કહું કઈ રીતના છે હું છે. પેલા હું છે ને ઘરે જાઉં, ઓફિસે જાઉં ને પછી તમને વાત કરું. હાલો જય માતાજી. ઓફિસે ને જવાનું બધું થઈ ગયું કેન્સલ, કારણ કે પછી આવી ગયું હતું કામ, એટલે હું આવી ગયો પાછો ઘરે. મનોજભાઈ નવી ગાડી લેતા આવ્યો લાગે. હે તું કઈ પેડા બેડા કઈ ખવડાવતો નથી ને કઈ નવી કે તેડકા પડે ને કેમ ભાઈ. ગાડી છે ને ભાઈ મૂકી જવાનો, આપણે પૂરો ઉપયોગ કરવાનો છે ગાડીનો. આપણે શું કરવાનું છે ખબર? ગાડીમાં આપણે તેલનો ડબ્બો લેવા જવાનો છે. તેલનો ડબ્બો ખૂટી ગયો. જાદવ બેટા જાદવ પા હારું ને. આ બધી પૂછે કે જાદવ પણ હાથમાં હારું છું કે દુખે કે હું છે, દુખે કે મટી ગયો? ત્યાં મલાવો તો હાથ. હવે કઈ નથી થતું ને? કમ્પ્લીટ થઈ ગયું, ઓપરેશન સક્સેસફુલ. હે કઈ જાદવ આપા છે ને બોર પછી અહીંયા જ બેઠા, એને મળવું હોય ને જાદવ આપા તો બાપા સીતારામના છે ને બાજુમાં દુકાન છે, એ અહીંયા જ જોવા મળે. પેટ્રોલનો ભાવ એવડો વધી ગયો ને આ ભાઈ ગાડી ચાલુ રાખીને બેઠો. વાહ વાહ વાહ.
ચાલો હવે એક ભાઈ છે ને ગાડી મૂકી જાય અને પૂરો આપણે ઉપયોગ કરવાનો છે. એમાં આપણે તેલ ભરીને જવાનું છે, અત્યારે લેવા જવાનું છે, લેતા આવું. હાલ છે ને આપણે આ દુકાનથી લઈએ. ભાઈ હારું નથી? હારું મરાઈ ગયા કીધું તો નાખ દો. આપણે ચાલુ કર્યું હાલ. આમાં તું ક્યાં આ બધી દુકાન શટર ખુલ્લાવીને ક્યાં કરવું? તે ભૂલાવી એમ કહેતો. તો હવે તિરુપતિ તેલ છે કે આપણે તો ડબ્બો દઈ દે. એટલે મારા મમ્મીથી લઈ ગયા હિસાબ કરી નાખતો. અમારે છે ને ભાઈ અહીંથી મારે હમવું છે મટો ફાયદો શું થાય ખબર? કારણ કે મારું કંઈ નક્કી ન હોય. મારા મમ્મી આવે ને તો ટૂંકમાં અહીંથી માલ લઈ જાય. પછી હિસાબ અમારે છે ને જેઠ મહિને જાંબુડા પાકે ત્યાં હોય એટલે એ કંઈ ઉપાધિ હોય નહીં. તો એ ખુલી જાય કંઈક હોય. હાડો આજ આપણે રહ્યા એટલે આમાંથી કંઈ ખાવા હે નહીં, કંઈક સેવડો બેવડો કંઈક ખાઈ લઈએ. હાલ ભાઈ આના તો વર્તો ને તમે આ ભાઈને બે હૃદયવાળો માણસ છે. આ ભાઈ આ દુકાનમાં નોકરી કરે. બે હૃદયવાળો ભાઈ કે કાંઈ નોકરી નથી કરતો, ટૂંકમાં અહીં ઘડીક આવે અને કંઈક મદદ કરવા લાગે. બરાબર ને? હાલ તો તિરુપતિનો ડબ્બો મારો ભાઈ એક સાફ કરી દે વ્યવસ્થિત કમ્પ્લીટલી એટલે પતે. બીજું તો કંઈ હાલ્યું નહીં. સોડા આપણે લીધી ને આ સોડા છે ને કિન્ની પીધી ને કીધું પહેલાં છે ને આવતી ગોલાવાળી આવે. ગોલાવાળી સોડા છે ને પહેલાં નાના હતા ત્યાં બહુ પીતા એમ. હા ભાઈ મસાલો બસાલો નાખવાનો આવે કે એમને પીવાની? લાય ભાઈ મસાલો લાવે. તું સર્વિસ દે પૂરી યાર, તું દે લાય મસાલો લાય. હાલો તો ભાઈ સોડા બોડા પી લઈએ ને હવે જાય સીધા ઘરે. મોટરસાઇકલનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, બાકી કોઈક પકડવાળાને લઈ જવો પડે. તેલનો ડબ્બો આપણે લેતા આવ્યા. હા અનુબેન અહીંયા આવો અનુબેન. રેડી રમીમાં હવે તેલનો ડબ્બો આવી ગયો. રાઈતી બાઈતી ભરવી ભરી નાખો હવે. કા કે તેલનો ડબ્બો આવી ગયો? અન્નુ એ અહીંયા કામ કરે? દાંડિયા રમે માં દીકો? એ અહીંયા તો વાત કહું. અહીંયા આમાં ગાડી કીની લેતા આવ્યો હું કે મારા કલાઈ જાવ? મજામાં ને? હાલો દાંડિયા રમવા મારા કલાઈ જાવ. ભાઈ આ છે ને અમારો બોલતો પોપટ છે ને તમે ગમે એમ ચિત્ર એમ બોલે. કામાં લાઈ મૂકી દઉં કે અંદર? હા ખાવામાં બધી દેખાવા જાય મિત્રો, ઉપડવાનો ઉપડે એમ. તેલનો ડબ્બો આવી ગયો એની જગ્યા ઉપર. તેલનો ડબ્બો ફૂકા કાઢીને ખા તેલના ડબ્બા એમાં થઈ ગયો મસાલો બધી કમ્પ્લીટ. આ બધી તૈયાર કરી લીધો ભરડીને. રાઈ, મેથી, ધાણા, વરિયાળી ને આ ગરમ મસાલો. બરાબર. રાઈતીમાં ગુંદા નહીં કરવાનું છે કે કેરીને? બધી જોઈને આપણે નોખાય ખોખા મુકાઈ જાય ને કરું હેખા. વાહ 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 વાહ. હું તો છે ને ભાઈ ખાતો નથી, બાકી તો આપણે મજા આવે. આપણે તો હું રાઈતી બાઈતી અથાણા બથાણા કંઈ ખાવામાં કંઈ મજા આવે નહીં. મારા મમ્મી ને ભારતીની છોકરીને બધી ખાય એમ. પપ્પા હતા એ પહેલાં ખાતા, બાકી હવે તો ભાઈ ઘરમાં કોઈ એટલું ખાવાવાળું છે નહીં. બાજરામાં છે ને ક્યાંક હીરું દેખાય છે. હું અત્યારે જોવા આવ્યો ને તો હીરું ક્યાંક આવી ગઈ. એટલે હવે છે ને આમાં હીરુની દવા છાંટવી પડશે. અને અત્યારે ભાઈ ખેતરમાં બેઠું હતું ને મસ્તનો ઠંડો પવન આવે, ચારે પાસેથી મોરલાનો અવાજ આવે ને હા બેહવાની મજા એવી આવે ને કંઈ વાત પૂછું મેમ. તો હાલો ફેમિલી હવે છે ને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગર, રાધે રાધે, બાય.